તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો આજે આપણે એક સરસ મજાના ચેપ્ટરની શરૂઆત કરવાના છે, જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. ગતિશાસ્ત્રની આપણે આજે વાત કરવાના છે, યંત્રશાસ્ત્ર. ચેપ્ટર 3, 4, 5, 6 એ આપણા ખૂબ અગત્યના ચેપ્ટર. તો ખાસ કરીને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા ગતિ એટલે શું? સુરેખ પથ પર ગતિ શીખતા પહેલા ગતિ કોને કહેવાય? તો એના માટે અહીંયા એક ઉદાહરણ લઈએ. ગતિ એટલે શું? તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ. સાપેક્ષ નો અર્થ ફિઝિક્સ ની અંદર સરખામણી થાય. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે શું કહેવાય? સરખામણી. જેમ કે અહીંયા જુઓ, એક રસ્તા પર જે છે એક કાર, એક મોટર કાર, આ રીતે સરસ મજાની મોટર કાર છે, અને એ મોટર કાર સીધા રસ્તા પર આ રીતે જે છે એ દોડી રહી છે. હવે કોઈ એક વ્યક્તિ, માની લો કે ફૂટપાથ પર કોઈ એક વ્યક્તિ અહીંયા પી બિંદુએ ઊભો છે. હવે એ વ્યક્તિ આ મોટર કારને જુએ છે. થોડા સમય પછી મોટર કાર આમ સીધી મોટર કાર જે છે એ એનાથી પસાર થઈ જશે. તો વ્યક્તિ જે છે એ વ્યક્તિની સાપેક્ષમાં મોટર કાર ગતિ કરે છે એવું આપણે અહીંયા કહી શકીએ. કારણ કે સમય સાથે મોટર કાર જે છે એ પોતાનું સ્થાન બદલે છે. તો વ્યક્તિ જે છે અહીંયા હતો, થોડા સમય પછી મોટર કાર જે સીધી ગતિ કરીને સીધી આમ આગળ નીકળી જશે. તો વ્યક્તિની સાપેક્ષે આપણે અહીંયા વર્ણન કરવું પડે. તો મોટર કાર ગતિમાં છે કે નહીં, એનો જવાબ તમને કઈ રીતે મળશે? તમે એના માટે આ વ્યક્તિની સાપેક્ષમાં જોશો કે ભાઈ આ મોટર કાર જે છે એ સ્થિર છે કે સ્થાન બદલે છે. તો હંમેશા સાપેક્ષ જે છે એ સાપેક્ષ એટલે સરખામણી કરવી ખૂબ જ જરૂરી છે. તો કોઈ પણ પદાર્થ ગતિમાં ક્યારે કહેવાય? કોઈ પણ પદાર્થ ગતિમાં ત્યારે કહેવાય જ્યારે તે પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું શું કરતો હોય? સ્થાન બદલતો હોય. તો એ પદાર્થ ગતિમાં છે તેવું કહેવાય. તો પદાર્થ સ્થિર ક્યારે હોય? સીધી વસ્તુ છે કે જ્યારે કોઈ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે સ્થાન જે છે બદલતો ના હોય તો એને સ્થિર અવસ્થા અથવા સ્થિર અવસ્થામાંનો પદાર્થ કહેવાય. જેમ કે ટેબલ પર રહેલી એક ચોપડી. એક પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તક માટે તમે ગમે તેટલો સમય નોંધશો, ભાઈ ટી બરાબર 1 કલાક 2 કલાક આ ટેબલ પર રહેલું પુસ્તકને કઈ પગ નથી આવી જવાના, એ કઈ ચાલવા નહીં માંડે. તો એ પદાર્થ જે છે, આ પુસ્તક જે છે કેવું રહેશે? સ્થિર જ રહેશે. પણ જો આ પુસ્તક એક બસની અંદર હોય, મતલબ કોઈ વ્યક્તિ પાસે હોય, એટલું પુસ્તક તો નહીં પડ્યું હોય, પણ કોઈ રીતે તમે જોતા હો બહારથી જોતા હો અને એ વ્યક્તિ જે છે પુસ્તક વાંચી રહ્યો છે અથવા એની બાજુમાં પુસ્તક પડ્યું છે, બરાબર, અને તમે જો બહારથી જુઓ એ પુસ્તકને તો તમને પુસ્તક કેવું દેખાશે? ગતિમાન અવસ્થામાં દેખાશે, બરાબર. તો હંમેશા અવલોકનકાર જે છે એ અવલોકનકાર એક જગ્યાએથી અવલોકન કરે અને એ અવલોકનકારની જો જગ્યા બદલાય તો ગતિ વિશેનો ખ્યાલ જે છે એ બદલાય. કારણ કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. તો એને આપણે નિર્દેશ પ્રેમ કહીએ છીએ. પણ એની જે છે ચર્ચા આપણે સાપેક્ષ ગતિ જે જ્યારે શીખીશું ત્યારે કરશું. પણ અત્યાર પૂરતું જે છે તમે ગતિમાન અવસ્થા શું હોય? તો જ્યારે કોઈ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષમાં પોતાનું શું બદલે? સ્થાન બદલે, તેને શું કહેવાય? ગતિમાન અવસ્થા. સ્થિર અવસ્થા શું હોય? જ્યારે કોઈ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે નહીં, એને સ્થિર અવસ્થા કહેવાય. તો આ બે મુખ્ય વાતો. તો હવે વાત કરીશું ગતિના પ્રકાર. ભાઈ ગતિ આપણે શીખવા જઈ રહ્યા છે, ક્યાં સુધી એનો અભ્યાસ કરશું ને એ વાત જાણવી ખૂબ જ અગત્યની છે. તો ગતિના પ્રકાર એટલે આપણે ફિઝિક્સની અંદર 11મા ધોરણની વાત કરીએ તો યંત્રશાસ્ત્રની વાત કરીએ, રોટેશનલ ડાયનેમિક્સની વાત કરીએ, ચાક ગતિની વાત કરીએ, તેની અંદર ગતિના કેટલા પ્રકાર છે જે આપણે ભણવાના છે એનો ઓવરવ્યુ લઈ રહ્યા છે. પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરશું, બહુ મજા આવશે. જુઓ કે સૌથી પહેલા જે છે સુરેખ ગતિ. સીધા માર્ગ પર ગતિ અને એક પારિમાણિક ગતિ સુરેખ ગતિ કહેવાય. નંબર 1. નંબર 2 પ્રક્ષિપ્ત ગતિ. જ્યારે કોઈ પદાર્થને સમસ્થિતિ સાથે કોઈ ખૂણો બનાવતી દિશામાં ફેંકવામાં આવે. અરે સમજીશું ઉદાહરણ, બરાબર, અત્યારે સમજાઈ રહ્યો છે. નંબર 2
પ્રક્ષિપ્ત ગતિ. નંબર 3 વર્તુળાકાર ગતિ. નંબર 4 ચાક ગતિ. નંબર 5 દોલિત ગતિ અને આવર્ત ગતિ. વન બાય વન જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ એમ તમને જે છે આ બધી ગતિઓનો અંદાજ આવતો જશે, પણ અત્યાર પૂરતું જે છે હું ઉદાહરણ આપીશ ને સમજાવીશ. જો સૌથી પહેલા જે સૂર્ય ગતિ તો આખા ચેપ્ટરમાં ભણવાના જ છે, તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એ સમજીએ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? જો તમે બાસ્કેટબોલ જે છે એ રમત જોઈ હશે, બાસ્કેટબોલ એમાં આ જે ખેલાડી છે બરાબર, એ ખેલાડી આપણે અહીંયા એક સમસીધી રેખા દોર દઈએ તો એ સમસીધી લેવલ એટલે સમસીધી સ્તર સાથે કોઈ ખૂણો બનાવતી દિશામાં આ બાસ્કેટબોલને ફેંકશે. એ બાસ્કેટબોલ જે છે આમ જશે અને આ રીતે અહીંયાથી આ બાસ્કેટમાં અહીંયા આવી જશે. આ રીતે. તો સમક્ષિતિજ સ્તર, સમક્ષિતિજ લેવલ સાથે જે ખૂણો બનાવતી દિશામાં તમે દડો ફેંકો કે કોઈ પદાર્થની ગતિ કરાવો તો એને શું કહેવાય? તો એને આપણે શું કહીએ રે? પ્રક્ષિપ્ત ગતિ કહીએ. જેમ કે ફૂટબોલની કિક લગાવી, જો અહીંયા આપણો રોનાલ્ડો જે છે એ રોનાલ્ડો અહીંયાથી બરાબર CR7 આ રોનાલ્ડો જે છે એ અહીંયાથી ફૂટબોલને કિક લગાવી રહ્યો છે અને એ કિક લગાવે છે તો આ જે સમક્ષિતિજ લેવલ જે ગ્રાઉન્ડ હશે, જમીન હશે, એ જમીન સાથે થીટા કોણ બનાવતી દિશામાં જે છે એ ધક્કો મારે છે, પગથી ધક્કો મારે, કિક મારે, જેથી ફૂટબોલ જે છે ફૂટબોલ આ રીતે ગતિ કરતો 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 અહીંયા ગોલ થઈ જશે. રોનાલ્ડોએ માર્યો છે ને, ગોલ થઈ જશે. તો પ્રક્ષિપ્ત ગતિ જે છે એ પ્રક્ષિપ્ત ગતિને તમે આ રીતે દર્શાવી શકો. જુઓ કે આપણે વાત કરીએ અહીંયા જો કે સમક્ષિતિજ સ્તર સાથે આ રીતે કોઈ ખૂણો બનાવતી દિશામાં તમને આવો પરવલયાકાર માર્ગ મળે. બરાબર, આ તો ખાલી નામ આપ્યું, બાકી તમારે એટલું જ જોવાનું છે કે ભાઈ પદાર્થની ગતિ જે છે આ રીતે થઈ રહી છે. બરાબર, તો અહીંયાથી આ રીતે પાછો પદાર્થ એના સ્તર પર પાછો આવે. બરાબર, તો આ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, જેનો ડિટેલમાં અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર કરીશું. એ સિવાય વર્તુળાકાર ગતિ, હાઇડ્રોજન પરમાણુને અહીંયા મેં ઉદાહરણ લીધું છે. જો કે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે અહીંયા શું કરે છે? જો એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે ને, વર્તુળાકાર ગતિ કરે. આવી રીતે આકર્ષી બળથી જોડાયેલો હોય, વિદ્યુતીય બળ હોય, કુલંબીય બળ કહેવાય ને. બરાબર, એની ચર્ચા આપણે નથી કરવી, પણ અહીંયા એ આકર્ષી બળથી જોડાયેલો હોય તો આ ઇલેક્ટ્રોન સતત ન્યુક્લિયસની ફરતે જે છે શું કર્યા કરશે? ન્યુક્લિયસની ફરતે આ રીતે શું કર્યા કરશે? વર્તુળાકાર ગતિ કર્યા કરે. એવી જ રીતે પૃથ્વીની વાત કરીએ. અરે વાહ, પૃથ્વી તો જો કેટલી સુંદર દેખાય છે. પૃથ્વીની વાત કરીએ તો આ પૃથ્વી જે છે એ પૃથ્વી બે રીતે ગતિ કરે. સૂર્યની ફરતે જે છે એ ઉપવલય હોય છે, આમ તો વર્તુળાકાર ગતિ કરે એવું કહી શકાય, પણ એનો માર્ગ જે છે ઉપવલયાકાર હોય છે અને એ પોતાની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ પણ કરે છે. વળી આ શું છે? ચંદ્ર છે. ચંદ્ર જે છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. તો એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ પૃથ્વીની ફરતે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ આ રીતે કન્ટિન્યુઅસ જે છે શું કર્યા કરે? શું કર્યા કરશે? ચક્કર લગાયા કરે. ભાઈ અહીંયાથી શું કરશે? ચક્કર લગાયા કરશે. બરાબર, અને પૃથ્વી જે છે પોતાની અક્ષને અનુલક્ષીને આ રીતે એ ચાક ગતિ પણ કરશે. તો આ વર્તુળાકાર ગતિ પ્લસ ચાક ગતિની વાત થઈ અને ચંદ્રની પૃથ્વીની ફરતે વર્તુળાકાર ગતિની વાત થઈ. એવી જ રીતે બીજા ચાક ગતિના સરસ મજાના ઉદાહરણ લઈએ. જો તમે ભમરડા તો ફેરવ્યા જ હશે ને, ભમરડા તો ફેરવ્યા જ હોય, અને એ ભમરડો જે છે ને આ રીતે જો એ ભમરડો પોતાની અક્ષને અનુલક્ષીને કેટલી સરસ મજાની જો ચાક ગતિ કરે છે, હે ને? જો આમ તો એક અક્ષ મેં દોરી છે,
પણ એ ભમરડો જે છે આ રીતે ફર્યા કરે તો અક્ષ બી જે છે આ રીતે આમ થયા કરશે. એ રીતના ફિડજેટ સ્પિનર આવું રમ્યા હશો. અંગૂઠામાંથી પસાર થતી અક્ષ, અંગૂઠામાંથી પસાર થતી અક્ષ અને આ સ્ક્રીનમાંથી બહાર આવતી અક્ષ હોય અને એને અનુલક્ષીને ફિડજેટ સ્પિનર છે ને એ આ રીતે શું કર્યા કરે ભાઈ, આ રીતે અક્ષને અનુલક્ષીને ગતિ કર્યા કરે. તો ભમરડાની ગતિ, આ ફિડજેટ સ્પિનરની ગતિ, બરાબર, એ ચાક ગતિ છે. શું છે? ચાક ગતિ. જો યંત્રશાસ્ત્ર કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, ખેલકૂદમાં ફિઝિક્સ થઈ જાય એટલું સહેલું છે, બરાબર. જોઈએ કેવું આવે છે. તો આ જે છે ચાક ગતિનું ઉદાહરણ. એ પછી દોલિત ગતિ અને આવર્ત ગતિ. આમ તો દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચે જે છે ને એક સૂક્ષ્મ તફાવત છે. આપણે અત્યારે એની વાત નહીં કરીએ. અત્યારે આપણે વાત કરીશું કે ભાઈ અહીંયા જો કે તમે ગિટાર જોયું હશે, ગિટાર વગાડવા માટે પેલા તારની અંદર તમે જે છે એ શું કરો, આ રીતે હાથથી કરો છો ને, બરાબર, અંગૂઠાથી તમે રીતે આ ઉપર નીચે કરશો તો તારમાં જે છે કંપન થશે. તો માની લો કે આપણે એક એ અને બી બિંદુ વચ્ચે આ બે દ્રઢ આધારો છે, એટલે ખસે નહીં ને એવા આધારો, હા ભાઈ, એ બે આધારો વચ્ચે એકદમ ટાઈટ આ રીતે તાર બાંધી દીધો છે. હવે તમે આંગળીથી શું કરો છો? આંગળીથી આ તારને નીચે તરફ આ રીતે ધક્કો મારો, એટલે ખેંચો, આમ સહેજ આમ સ્લાઇડ ખેંચી દઈએ, પછી છોડી દેવાનો છે તાર. જેવો તમે તાર છોડી દેશો એટલે તારમાં શું થશે? અરે કંપનો થાય, આ રીતે કંપનો થાય, વાઇબ્રેશન થશે, બરાબર. એ અમે આ જે લાઈન થી બતાવો ને વાઇબ્રેશન થાય. તો કંપન ગતિ જે છે આમ થશે, આ મધ્યમાન સ્થિતિ, આ વચ્ચેથી આ રીતે કન્ટિન્યુઅસ કંપન થયા કરે, ઉપર નીચે તાર જે છે ઉપર નીચે આ રીતે શું કર્યા કરે? કંપન કર્યા કરે. તો આ કંપન ગતિ, તારમાં કંપન, બરાબર, તારની કંપન ગતિ એવું કહી દો, અથવા તારમાં થતા કંપનો, વાઇબ્રેશન જે થાય, એ વાઇબ્રેશન જે છે એક પ્રકારની દોલિત ગતિ, કન્ટિન્યુઅસ આ રીતે. એ પછી જો સરસ મજાનું નીચે જે છે આમ તો સાદું લોલક જે છે એની અંદર એક આ રીતે શું હોય છે, સાદું લોલક હોય એની અંદર આ રીતે એક દ્રઢ આધાર પર આ રીતે તમે શું બાંધ્યું હશે? એક ગોળો બાંધ્યો હશે અને એને ધક્કો મારો તો કન્ટિન્યુઅસ આ રીતે આગળ પાછળ ફર્યા કરે. એક મધ્યમાન સ્થિતિ હોય, જો આ રીતે અહીંયા જે છે એક મધ્યમાન સ્થિતિ છે. એ મધ્યમાન સ્થિતિને અનુલક્ષીને આ રીતે આગળ પાછળ જે છે શું કર્યા કરે? દોલનો કર્યા કરે. તો દોલિત ગતિ જે છે આ પ્રકાર હોય. આમ આ બધી પ્રકારની જે ગતિ છે એનો ઓવરવ્યુ એટલે લઈએ છે કારણ કે તમને યંત્રશાસ્ત્રમાં જે છે એ રસ પડે, બરાબર. આ બધા ઉદાહરણ એટલે લઈ રહ્યો છું. તો આ ઉદાહરણ લીધા પછી યંત્રશાસ્ત્ર એટલે આપણું મિકેનિક્સ, એ મિકેનિક્સ શું હોય એની વાત કરી. ચલો, તો ઉદાહરણ સમજી લીધા પછી, બરાબર, આપણે અત્યારે તો સુરેખ પદ પર ગતિ જે છે આ ચેપ્ટરમાં એની જ વાત કરશું, પણ આ બધા ઉદાહરણ સમજી લીધા પછી યંત્રશાસ્ત્ર શું હોય એની વાત કરી, એટલે મિકેનિક્સ, બરાબર. ખાસ અગત્યની શાખા છે ભૌતિક વિજ્ઞાનની. મિકેનિક્સ એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનની એ શાખા કે જેમાં પદાર્થ સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય એ દરમિયાન એના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે. એટલે આપણે પદાર્થની ગતિનું વર્ણન કરવું હોય તો એના ગુણધર્મોનો અભ્યાસ કરવો પડે. વળી એ પાછા ગુણધર્મો કયા ભાઈ? બરાબર, એ પદાર્થ ગોરો છે, કાળો છે, એ બધા ગુણધર્મો નહીં. પદાર્થના ગુણધર્મો એટલે અહીંયા વેગ, પ્રવેગ, ઝડપ, સ્થાનાંતર, પથ લંબાઈ, બરાબર, આ પ્રકારના જે ગુણધર્મો છે એ બધા ગુણધર્મોનો અભ્યાસ કરવો, એ પદાર્થની સ્થિર અને ગતિમાન બંને અવસ્થામાં કરવો, એને શું કહેવાય? મિકેનિક્સ કહેવાય. તો મિકેનિક્સ એ અલગ બીજી 3 જે છે સબ બ્રાન્ચો જે છે એ એની શાખાઓનો સમૂહ છે. સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. વન બાય વન ચેક કરીએ. અહીંયા જો સ્ટેટિક્સ એટલે શું? સ્ટેટિક્સ એટલે સ્થિર અવસ્થામાંનો પદાર્થ અને એનો ગતિનો અભ્યાસ કરો, એ સ્ટેટિક્સમાં આવે. જો સ્ટેટિક્સ એટલે શું? ભૌતિક વિજ્ઞાનની શાખા કે જેમાં
પદાર્થની સ્થિર અવસ્થામાંના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે એને શું કહેવાય? સ્ટેટિક્સ કહેવાય. તો તમને એવું વિચાર આવે ભાઈ પદાર્થ તો સ્થિર હોય પછી એના પર તમે વધારે તો શું ભણી શકો? એવો વિચાર આવે ને કે ભાઈ સ્ટેટિક્સમાં તો બીજું શું ભણવાનું? આ પદાર્થ આ ટેબલ પર ચોપડી પડી છે, તો ટેબલ પર ચોપડી પડી હોય, હવે એ ચોપડી સ્થિર છે, થી વિશેષ તો તમે શું ભણી શકો? તો સમજો વિદ્યાર્થી મિત્રો કે સ્ટેટિક્સ જે છે એ ભૌતિક વિજ્ઞાન એવી શાખા, પદાર્થ જે છે સ્થિર અવસ્થામાં એના ગુણધર્મોનો અભ્યાસ કરીએ, પણ પદાર્થ સ્થિર હોય તો શું એની પર બળ હંમેશા નહીં લાગતું હોય? શું આ કન્ડિશન સાચી છે? ચલો ચેક કરીએ. અહીંયા જો, શું પદાર્થ પર લાગતું બળ એ હંમેશા શૂન્ય હોય? અથવા એવું કહી દો કે પદાર્થ પર જો પદાર્થ સ્થિર હોય, જો પદાર્થ સ્થિર હોય તો તેની પર બળ લાગતું ન હોય, અથવા પદાર્થ સ્થિર હોય તો એની પર બળ લાગતું ના, એનો મતલબ કે ભાઈ સ્થિર અવસ્થાનો પદાર્થ હોય તેની પર કોઈ પણ પ્રકારનું બળ નહીં હોય. શું આ સ્ટેટમેન્ટ સાચું છે? જો પદાર્થ સ્થિર હોય તો તેની પર બળ લાગતું ના હોય. મેં અહીંયા બળ કીધું છે, પરિણામી બળ એવો શબ્દ વાપર્યો નથી. મતલબ એવું હોય કે ભાઈ પદાર્થ સ્થિર હશે તેની પર કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગતું, એવું જરૂરી નથી. તો જો એને સમજીએ બે રીતે કે આપણી પાસે એક આધાર છે, માન લો કે એક ટેબલ છે, ચલો બરાબર છે, આ રીતે ટેબલ છે, ભાઈ ટેબલની ઉપરની સપાટી દોરી રહ્યો છો, આ ટેબલ છે અને ટેબલ પર આ રીતે એક લાકડાનો બ્લોક પડેલો છે. આ રીતે લાકડાનો બ્લોક પડેલો છે, બરાબર છે. હવે સમજો આ વસ્તુ કે આ લાકડાનો બ્લોક સ્થિર છે, આ લાકડાનો બ્લોક સ્થિર છે, સાચી વસ્તુ સ્થિર છે. એનો મતલબ એવો ના થાય કે એની પર કોઈ બળ નહીં લાગતું. જો આ લાકડાના બ્લોકને અહીંથી ખેંચવામાં આવે આ વિભાગથી, અને એકવાર અહીંથી ખેંચવામાં આવે એટલે બળ તો લગાડવું પડે ભાઈ. ખેંચવું હોય તો શું કરવું પડે? બળ તો લગાડવું પડે. તો અહીંયાથી તમે ખેંચો તો મેં બળ લગાડ્યું F1, માન લો કે 2 ન્યૂટન. કેટલા ન્યૂટન? 2 ન્યૂટન. હવે અહીંથી પણ બળ જે લગાડો છો ખેંચવા માટે એ F2 બરાબર 2 ન્યૂટન છે. તો સમજવા જેવી વસ્તુ ભાઈ, અહીંયા બળ લાગે છે છતાં પણ પરિણામી ચોખ્ખું બળ શૂન્ય થાય, હે ને? 2 ન્યૂટન આ બાજુ, 2 ન્યૂટન આ બાજુ, તો પરિણામી ચોખ્ખું બળ જે છે ને શૂન્ય થાય. તો એવું જરૂરી ના હોય કે પદાર્થ સ્થિર હશે તેની પર લાગતું બળ એ મતલબ બળ નહીં લાગતું, એવું ના કહી શકાય. હા, બળ લાગતું હશે પણ પરિણામી બળ જે છે એ પરિણામી બળ શૂન્ય થતું હોય તો પદાર્થ સ્થિર રહી શકે. તો બળ લાગવા છતાં પણ પદાર્થ જે છે સ્થિર હોઈ શકે, એના માટે પરિણામી બળ જે છે શૂન્ય થવું જોઈએ. આવી ઘણી બધી બાબતોનો અભ્યાસ સ્ટેટિક્સમાં કરવામાં આવે છે. જેમ કે 12મા ધોરણમાં તમે આગળ વધશો તો આ શબ્દ જે છે ને એની આગળ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, એટલે ઇલેક્ટ્રો જે છે એ શબ્દનો ઉલ્લેખ કરી દે તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એ બી ભૌતિક વિજ્ઞાનની શાખા છે. જો આ શબ્દો જે છે ને એનું બહુ મહત્વ છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે શું? તો ઇલેક્ટ્રો શબ્દ લગાવ્યો એટલે વિદ્યુત ભારોની વાત થઈ ગઈ, અને સ્ટેટિક્સ નો મતલબ સ્થિર અવસ્થા. સ્થિર અવસ્થામાંના વિદ્યુત ભારોની વાત કરો તો એ શાખા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. કેટલું સરળ. તો જો સ્ટેટિક્સ જે છે ને એ સ્ટેટિક્સ શબ્દ અહીંયા આપણે 11માં ભણીએ, આગળ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, પછી હાઇડ્રોસ્ટેટિક્સ આવે. કોઈ પણ તરલ એટલે પ્રવાહી પદાર્થ, તરલ એટલે ખાલી પ્રવાહી ના કહેવાય, પણ કોઈ બી તરલ જે છે જે વહી શકે એને તરલ કહેવાય. કોઈ પણ તરલ જે છે એ સ્થિર અવસ્થામાં, અને એનો અભ્યાસ એમાં ઘનતા શું હશે, દબાણ શું હશે, એનો અભ્યાસ કરો તો એ હાઇડ્રોસ્ટેટિક્સ થઈ જાય. તો સ્ટેટિક્સ એટલે સ્થિર અવસ્થામાં રહેલો આપણે જે અભ્યાસ કરીએ પદાર્થનો એને સ્ટેટિક્સ કહેવાય. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સ્ટેટિક્સ શું હોય? ચલો
તો આગળ વધીએ કાઇનેમેટિક્સ તરફ. કાઇનેમેટિક્સ જે છે શું કહે છે? જો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા સિવાય કરવામાં આવે, એટલે મતલબ પદાર્થની ગતિ થઈ, વાત પૂરી. એની પાછળ શું કારણ હતું ને એની તમારે ચિંતા કરવાની નથી. તો કાઇનેમેટિક્સ ને શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય. કાઇનેમેટિક્સ ની અંદર આપણે ડિટેલ સ્ટડી કરતા નથી, બરાબર? કારણોની ચિંતા કરવાની નથી. અને પદાર્થના ગુણધર્મો તો ભાઈ પાછા એ જ ગુણધર્મો, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, ઘર્ષણ બળ શું હશે એ બધી વાતો કરો. તે અંતર કેટલું કાપ્યું હશે, પથ લંબાઈ કેટલી હશે, સ્થાનમાં શું ફેરફાર થતો હશે, સ્થાનાંતર શું હશે, એટલે એ જ વાત થઈ. તો કાઇનેમેટિક્સ જે છે એની અંદર ગતિના કારણોની, એટલે પદાર્થની ગતિ કેમ થઈ, કઈ રીતે થઈ એની ચિંતા કરવાની નહીં. એને શું કહેવાય? કાઇનેમેટિક્સ કહેવાય. તો ડાયનેમિક્સ શું છે? ડાયનેમિક્સ શું છે? ડાયનેમિક્સ એટલે શું? ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત કરવામાં આવે એને શું કહેવાય? ડાયનેમિક્સ કહેવાય, બરાબર? તો ડાયનેમિક્સ જે છે એ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં તમે પદાર્થની ગતિ કઈ રીતે થઈ હશે, એનું કારણ શું હશે, એકદમ ડિટેલની અંદર તમે શીખો, એ ડાયનેમિક્સ કહેવાય, બરાબર? ચલો તો એક સરળ ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક આવો ઢાળ છે, મારી પાસે એક આવો ઢાળ છે, બનાવી દીધો આપણે ઢાળ, બરાબર? મેં બનાવ્યો તો લાકડાનો ઢાળ. તો આપણી પાસે એક આવો ઢાળ છે, સમજો. અને એ ઢાળ માટે આ રીતે ઢાળ બનાવે છે, બરાબર? હવે એ ઢાળ પર આ રીતે એક 8 ત્રિજ્યાનો ગોળો આપણે અહીંયા મૂકી દઈએ છીએ. 8 ત્રિજ્યાનો ગોળો અહીંયાથી મૂકી દીધો. શું થશે? બરાબર, તમને ખબર છે ભાઈ આ ગોળો જે છે એ ગબડવાનો આ રીતે, હે ને? બરાબર. તો અહીંથી જે છે ગબડતો 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 અહીંયા પહોંચી જશે, હે ને? આ રીતે અહીંથી આમ પહોંચી જશે. ચલો, તો અમુક સમય પસાર થયા પછી એક ગોળો અહીંયા હશે. ગોળો અહીંયા પહોંચ્યો છે ભાઈ, અહીંયા, બરાબર? પછી શું થશે? સીધો બહાર જમીન પર પડી જાય, બરાબર? આ જે જમીનની સરફેસ હોય અહીંયાથી, તો જમીન પર પડી જશે. તો t બરાબર 0 સમય સ્ટાર્ટિંગ અહીંયાથી કર્યું, અહીંયા પહોંચ્યો, અહીંયાથી જમીન પર પડી. મતલબ તમે આ ગતિને જોઈ રહ્યા છો કે આ સપાટી પર શું થયું? તો કે આ સપાટી પર આ રીતે મૂકેલો ગોળો જે છે એ ગોળો જે છે એ અહીંયાથી ગતિ કરતો 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 અહીંયા પહોંચી ગયો. આ બિંદુએથી શરૂ કર્યું, આ બિંદુએ પહોંચ્યો અને અહીંથી નીચે પડી ગયો. આવી વાત થઈ, બરાબર? તો કાઇનેમેટિક્સ ની વાત કરી તો પદાર્થની ગતિ એકવાર થઈ ગઈ પછી આગળ જે છે પદાર્થની ગતિનું વર્ણન કરવાનું છે. કે આ ગોળો અહીંયા મૂક્યો હતો તો અહીંયા શું એને ખાલી મૂકી દીધો હતો? એની પર કેટલું બળ લગાડ્યું હતું? શું અહીંયા ધક્કો લગાવ્યો હતો, નતો લગાવ્યો? એ બધી વાત જે છે ને, અહીંયા બળ કેટલું હશે, બળ લગાવ્યું હતું કે નહીં, એની વાત કરવાના નથી. કે આ ગોળો ગતિમાં કઈ રીતે આવે એની વાત નથી કરવાની. ગોળો જે છે સરકવા માંડ્યો અને આગળ પહોંચતા બી બિંદુ એનો વેગ કેટલો હશે, શું અહીંયા ઘર્ષણ બળ હશે, ઘર્ષણ બળના લીધે કેટલો મતલબ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો હશે, બરાબર? એ બધી વાતો જે છે એ બધી કાઇનેમેટિક્સમાં તમે કરો કે ભાઈ કારણોની ચિંતા નહીં કરવાની. પણ ડાયનેમિક્સ આવે તો ભાઈ અહીંયા બળ લગાડ્યું હતું, બળ લગાડવાથી મતલબ કેટલા ખૂણા પર બળ લગાડ્યું હતું, સીધો આ રીતે ધક્કો માર્યો હતો કે પછી આ રીતે જે છે બળ લગાડ્યું હતું, એ બધી વાતોની જે ચર્ચા કરવાની છે એ શેમાં કરવાની છે? ડાયનેમિક્સમાં કરવાની. તો ગતિશાસ્ત્રની એવી શાખા જેની અંદર આપણે ડિટેલ સ્ટડી કરીએ ને એને શું કહેવાય? ડાયનેમિક્સ કહેવાય. તો મિકેનિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ જે છે એ ત્રણ ભેગા થઈને યંત્રશાસ્ત્ર એટલે શું બનાવે? મિકેનિક્સ બનાવે, બરાબર? તો આ બેઝિક શબ્દો જે છે
એ બેઝિક શબ્દો વારે ઘડીએ રિપીટ થશે. જેમ મેં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કીધું એવું જ તમે 12મા ધોરણમાં ભણશો ઇલેક્ટ્રોડાયનેમિક્સ. એટલે વિદ્યુત ભારો, ડાયનેમિક્સ એટલે બહાર ગતિમાં આવી ગયા. ગતિમાન અવસ્થામાંના વિદ્યુત ભારોની વાત કરો અથવા એના ગુણધર્મોનો અભ્યાસ કરો તો એને કહેવાય ઇલેક્ટ્રોડાયનેમિક્સ. બરાબર, સરળ ભાષામાં જે છે આપણે સમજ્યા. તો સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ આવડે વિદ્યાર્થી મિત્રો? ચલો, તો આ બેઝિક ખ્યાલ થયો. હવે વાત કરીએ કે પરિમાણની દ્રષ્ટિએ ગતિના પ્રકાર તો આપણે શીખ્યા, ભાઈ પ્રક્ષિપ્ત ગતિ છે, આ ગતિ છે, વર્તુળાકાર ગતિ, ચાક ગતિ. પણ પરિમાણની દ્રષ્ટિએ, પરિમાણ એટલે કે એક પરિમાણમાં થતી ગતિ, દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ. બરાબર, તો પરિમાણની દ્રષ્ટિએ 3 પ્રકારમાં સૌથી પહેલો જે પ્રકાર છે એક પારિમાણિક ગતિ. બરાબર, તો બહુ જ સરળ છે. પરિમાણની દ્રષ્ટિએ ગતિના પ્રકાર જે છે એ ખૂબ જ સરળ છે. જો અહીંયા એ ગતિ કરતા કણના સ્થાનના યામોમાં એ સ્થાન બદલાઈ રહ્યું છે અને ગતિ કરતો કોઈ કણ જે છે એ કણ ના સ્થાનમાં ફેરફાર થઈ રહ્યો છે, એનો યામ બદલાઈ રહ્યો છે. જેમ કે હું અહીંયા દર્શાવું આ રીતે. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં આપણે XY અક્ષ લઈ લઈએ. X ડેશ, આ Y ડેશ, આ વળી આપણું ઉગમ બિંદુ. કોઈ એક કણ જે છે એ A થી શરૂ કરીને B સુધી જાય છે X અક્ષની ધન દિશામાં, કે પછી A થી શરૂ કરીને X ડેશ અક્ષ પર જાય ઋણ દિશામાં. પણ સ્થાનના યામોમાં ફક્ત એક જ યામ સમય સાથે બદલાતો, એક જ યામ. XYZ અક્ષની વાત કરો પણ એક જ યામ જો સમય સાથે બદલાતો હોય, જેમ કે A બિંદુએથી ગતિની શરૂઆત કરી B બિંદુએ પહોંચી ગયા. બરાબર, તો A બિંદુના યામ શું હશે? તો કે ભાઈ O થી જે છે ને આ x1 અંતરે હતું A બિંદુ, અને આ જે છે x અક્ષ પર x2 અંતરે હતો. તો A બિંદુના યામ x1 0 અને B બિંદુના યામ x2 0. z અક્ષ સાથે લેવા દેવા નથી, એટલે આપણે આના વિધાન લખી શકીએ x1 0 0 થી y1 x2 0 0, y1 નહીં આવે, x2 0 0. તો ગતિ કરતા કણ માટે, ગતિ કરતા પદાર્થ માટે સ્થાનમાં ફેરફાર થાય છે, પણ એ માત્ર કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો એક જ યામ બદલી રહ્યો છે. એટલે x1 થી ખાલી x2 થયો, બાકી બંને અક્ષ સાથે એને કોઈ લેવા દેવા નથી. તો પદાર્થની ગતિ A થી B તરફ થાય એવું જરૂરી નહીં કે A થી B તરફ થાય. હું આ રીતે B બિંદુ જે છે આ રીતે પણ દર્શાવી શકું. ધારો કે આ B બિંદુ જે છે આ બાજુ માની લો, તો અહીંયા શું આવે -x2 0. એટલે પદાર્થ કાં તો O થી જે છે એ ધન x અક્ષની દિશામાં જઈ રહ્યો છે, કાં તો એ x ડેશ પર જઈ રહ્યો છે, એટલે ઋણ x અક્ષની દિશામાં જઈ રહ્યો છે. એટલે ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થ માત્ર x x ડેશ x x ડેશ એવી ગતિ કરે છે. તમે સમજી રહ્યા છો ને કે મતલબ એ પદાર્થ જો y અક્ષ પર જતો હોત તો y y ડેશ y y ડેશ z z ડેશ z z ડેશ એવી ગતિ કરે. બરાબર, એટલે અક્ષ બદલે નહીં. એટલે એક પારિમાણિક ગતિ હોય તો ખાલી એક યામ સમય સાથે બદલાતો હોય તેને એક પારિમાણિક ગતિ અથવા સુરેખ ગતિ કહેવાય, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો જો અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ છે. બરાબર, લાડવો છે અને એ લાડવો જે છે અહીંથી એક હાથમાંથી તમે છોડો છો આ રીતે, એક હાથમાંથી છોડો છો અને બીજા હાથમાં તમે કેચ કરી લો છો. બરાબર, લાડવો નથી, એ કોઈ દડો છે અને એ દડો જે છે અહીંયાથી જો આ રીતે આવી ગયો નીચે, આવ્યો ને, આ રીતે મુક્ત પતન થઈ રહ્યો છે. મુક્ત પતન, મુક્ત રીતે ગતિ કરતો પદાર્થ. એટલે અહીંયા જો કે મુક્ત, દાખલા તરીકે સુરેખ પથ પર જે ગતિ થાય, સુરેખ ગતિ અથવા એક પારિમાણિક ગતિનું ઉદાહરણ લખો અને સમજાવો. એટલે ઉદાહરણ આપો એવું પૂછી શકે. ભાઈ તો અહીંયા જો કે
મુક્ત પતન પામતો પદાર્થ કે માની લઈએ આમ તો હોય જ માની લઈએ કે ભાઈ આ વાય વાય ડેશ છે અને આ અક્ષ એક્સ એક્સ ડેશ છે હે ને, વાય વાય ડેશ છે અને આ એક્સ એક્સ ડેશ છે. તો આપણો જે દડો હતો એ મતલબ હાથમાં તમે છોડ્યો એ પહેલા અહીંયા હતો, પછી અહીંયા પહોંચી ગયો, એટલે ગયો તો કઈ દિશામાં? આ જે દિશા હતી એ વાય ડેશ અક્ષ તરફ હતી હે ને. તો અહીંયા જો કે આના યામ લખો, આમ તો ઝેડ અક્ષનો ઉલ્લેખ કરવાની જરૂર નથી, એટલે હું આના લખીશ વાય અક્ષ પરનું બિંદુ હોય તો આને કીધું 0y1 થી લઈને 0-y1 અથવા આને લખી દો 0y2, ભલે ને ઋણ દિશામાં છે એટલે માઇનસ લખી દઈશું -y2. તો યામ જે છે એ યામ જો ખાલી માત્ર એક જ યામ બદલાયો. કયો યામ? y1 થી y2 થયો એટલે y2 મતલબ -y2 થયો. ઋણ દિશામાં જાય છે એટલે -y2. પણ એક જ યામ બદલાવે. અહીંયા x યામ તો 0 નો 0 જ છે. તો આ પ્રકારની ગતિને શું કહેવાય? એક પારિમાણિક ગતિ કહેવાય. આ પહેલું ઉદાહરણ. એવી રીતના બીજું એક ઉદાહરણ આપણે વિચારી શકીએ કે લિફ્ટની ગતિ. લિફ્ટ જે છે બરાબર, લિફ્ટ જે હોય સિમ્પલ વસ્તુ છે યાર, કે લિફ્ટ જે છે 1 2 3 4 આ ફ્લોર બતાવો ને, સીધા ફ્લોર હશે, આડા ફ્લોર ના હોય. પણ એ લિફ્ટ જે છે એ લિફ્ટ અહીંયાથી આ રીતે, કાં તો લિફ્ટ જે છે પહેલા માળથી બીજા માળ જાય, બરાબર, પહેલા માળથી બીજા માળ જાય. લિફ્ટ ઉતરતી હોય તો ભાઈ ચોથા માળ, 4 માળની બિલ્ડિંગ છે ભાઈ, તો ચોથા માળથી આવે નીચે તરફ. તો અહીંયા આપણી ગતિ વાય, આપણી એટલે લિફ્ટની ગતિ વાય વાય ડેશ અક્ષ પર ઉપર નીચે એવી રીતના થાય છે ને. તો અહીંયા લિફ્ટની ગતિ, એવું જોયું ભાઈ લિફ્ટ જે ફ્લોરમાં આડી આ રીતે ઘૂસી જાય? ના થાય ને. તો લિફ્ટની ગતિ એક પારિમાણિક ગતિ છે, બરાબર. તો આ ડિટેલમાં આપણે શીખ્યા કે એક પારિમાણિક ગતિ એટલે શું, એક પારિમાણિક ગતિ કોને કહેવાય. ચલો હવે દ્વિપારિમાણિક ગતિ સમજીએ. ગતિ કરતા કણના સ્થાનના યામોમાં ફક્ત કોઈ બે યામો સમય સાથે બદલાતા હોય તો એને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. ગતિ કરતા કણના સ્થાનના યામોમાં ફેરફાર થઈ રહ્યો છે, પણ એ ફેરફાર થતા બે યામો બદલાય છે, બરાબર. એટલે કોઈ સમતલમાં ગતિ થાય. જો અહીંયાથી કે આપેલ xy સમતલમાં કોઈ એક કણ એ P1 બિંદુએથી સ્ટાર્ટ કરે છે ગતિ કરવાનું આ રીતે, અને P2 બિંદુએ પહોંચી જાય છે. તો xy સમતલમાં શરૂઆતના યામ મતલબ આ જે જુઓ, આ P1 બિંદુ જે છે એ x અક્ષ પર ઉગમ બિંદુથી ગણો ને તમે, તો આ જે છે x1 અંતરે થાય, અને અહીંથી ગણો તો આ y1 અંતરે થાય, આટલું y અક્ષ પર. અહીંથી પહોંચી ગયો P2 બિંદુએ, તો આ x2 અંતરે અને આ y2 અંતરે પહોંચે, મતલબ xy સમતલમાં ગતિ કરી શકે. તો xy સમતલ હોય, yz સમતલ હોઈ શકે, અથવા zx સમતલમાં ગતિ કરી શકે. સમતલમાં થતી ગતિ એટલે જો યામમાં થતો ફેરફાર કેવો છે, z અક્ષ સાથે તો કઈ લેવા દેવા છે નહીં. x1 y1 0 થી x2 y2 0, એટલે અહીંયા યામમાં થતો ફેરફાર એ x1 નું શું થઈ ગયું, જો x1 નું x2 થઈ ગયું, y1 નું y2 થઈ ગયું, અને z અક્ષ પર તો કોઈ ફેરફાર નહીં. મતલબ ગતિ કરતા કણના સ્થાનના યામોમાં કોઈ પણ બે યામ સમય સાથે બદલાતા હોય તો એને દ્વિપારિમાણિક ગતિ કહે છે. દ્વિપારિમાણિક ગતિ કહેવાય. શું કહેવાય એને? દ્વિપારિમાણિક ગતિ કહેવાય. તો દાખલા તરીકે આપણે એવું લઈએ કે આપણે ન્યુક્લિયસની વાત કરી હતી. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ, કે ઇલેક્ટ્રોન જે છે
એક વર્તુળાકાર ગતિ રહી ને, આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે, બરાબર. તો વર્તુળાકાર ગતિ, દાખલા તરીકે ઉદાહરણમાં લખવું હોય ને આ રીતે લખાય, વર્તુળાકાર ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ. વર્તુળાકાર ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ, એ પ્રક્ષિપ્ત ગતિ બંને જે છે દ્વિપારિમાણિક ગતિ છે, સમતલમાં ગતિ થાય. વર્તુળ એટલે દ્વિપરિમાણ કહેવાય ને, વર્તુળને તમે દોરો, આલેખ બી બનાવો વર્તુળ માટે, તો એ આલેખ તમને આ રીતે મળશે, હે ને? એ આલેખ તમને આ રીતે દોરો, એટલે આ સમતલ મતલબ XY સમતલ રોકે તો વર્તુળાકાર ગતિ એટલે આ જે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ હોય કે પછી કોઈ સમસ્થિતિ સ્તર સાથે કોઈ પદાર્થને તમે થીટા કોણ આ રીતે ફેંકી દો, પાછો પદાર્થ નીચે આવે, કે અહીંયાથી ધક્કો માર્યો, અહીંયાથી અને અહીંથી પાછો પદાર્થ જે છે એ આ રીતે નીચે આવે જમીન પર. તો એવી વાત છે અહીંયા કે થીટા કોણે ગતિ કરાવો તો અહીંયા મારે બે અક્ષ પર એની ગતિ નોંધવી પડે, એક્સ અક્ષ અને આ રીતે વાય અક્ષ, બરાબર. તો આ રીતે અહીંયાથી ગતિ કરાવો, દરેક વખતે જે છે XY સમતલ અહીંયા લેવું પડે. તો સમતલમાં ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ, ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની ફરતે ગતિ, સૂર્યની ફરતે પૃથ્વીની ગતિ, ચંદ્રની પૃથ્વીની ફરતે ગતિ, એ બધી દ્વિપારિમાણિક ગતિ કહેવાય. તો બે યામ બદલાય એ દ્વિપારિમાણિક ગતિ, અને એના ઉદાહરણો આપણે શીખ્યા. એ પછી ત્રિપારિમાણિક ગતિ, ગતિ કરતા કણના સ્થાનના યામોમાં ત્રણ યામ સમય સાથે બદલાતા હોય, ત્રણ યામ જે છે સમય સાથે બદલાતા હોય, તો એને ત્રિપારિમાણિક ગતિ કહેવાય. તો તમે જો કે મેં XYZ સમતલ જે છે મતલબ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં XY સમતલની વાત નથી, અહીંયા કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં મેં એક P1 બિંદુ લીધું છે. હવે એ P1 બિંદુ ક્યાંનું છે જો અહીંયા, એ P1 બિંદુ જે છે એ એક્ઝેક્ટલી આ રીતે અહીંયા છે, y અક્ષ પર y1 અંતરે છે, y અક્ષ પર y1 અંતરે, z અક્ષ પર ઊભી અક્ષ, આ ઊભી અક્ષ, z અક્ષ પર આ બધા અંતરો ઉગમ બિંદુથી નોંધીએ છે ભાઈ, કે y અક્ષ પર આ રીતે જો સમસ્થિતિજ અંતર જે છે અહીંયા સુધી y1, ઊભું અંતર જે છે એ z1, અને આ રીતે x અક્ષ પર જે છે અંતર કેટલું છે x. એટલે એ કણ જે છે P1 થી પહોંચી જાય છે P2 પર. ક્યાં પહોંચી જાય છે? P2 પર. તો x1 નો યામ જે છે x2 થઈ ગયો, y1 નો યામ જે છે y2 થઈ ગયો, અને z1 નો યામ જે છે એ z2 થઈ ગયો. ત્રણ યામ બદલાઈ ગયા. તો આ પ્રકારની ગતિને શું કહેવાય? ત્રિપારિમાણિક ગતિ. તો કઈ ગતિ ત્રિપારિમાણિક હોય? ચલો દાખલા તરીકે બહુ સરસ મજાનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઉડતા પતંગની ગતિ. પતંગ ઉડતો જ હોય ને, એવું ના હોય, સ્થિર બી પડ્યો હોય ને, કોને ખબર, બરાબર. એટલે લખવું પડે ઉડતા પતંગની ગતિ, અને આકાશમાં ઉડાડીએ એટલે આપણે આકાશ લખીએ. આકાશમાં ઉડતા પતંગની ગતિ, ભાઈ બધા શબ્દોની જે છે ને એ બધા શબ્દોની કિંમત હોય. એટલે પતંગ ક્યાં ઉડે છે? આકાશમાં. ઘણાનો ધાબામાં જ ઉડતો હોય ભાઈ. તો આકાશમાં ઉડતા પતંગની ગતિ, આકાશમાં ઉડતા પતંગની ગતિ, ભાઈ પતંગ ગમે ત્યાં જઈ શકે અને ગમે ત્યાં પેચ લડાઈ શકે, તો એ ત્રિપારિમાણિક ગતિ થાય છે. એવી જ રીતે એક સરસ મજાનું ઉદાહરણ, આપણે એક ઓરડો લઈ લઈએ. કેટલા સ્ક્વેર ફીટ નો એવું ના પૂછતા પાછા. અહીંયા આપણે એક ઓરડો લઈ લઈએ. હવે એ ઓરડામાં ઓરડો આ રીતે લંબઘન સમઘન દર્શાવી શકાય, બરાબર. અત્યારે સમઘનની વાત કરીએ, આમ તો દર્શાવી શકાય આ રીતે, બરાબર. જો અહીંયા તો ઓરડો જે છે એ ઓરડાની અંદર અહીંયા યસ આ રીતે જો એ ઓરડાની અંદર
ત્રિપરિમાણ, બરાબર. તો આ ઓરડાની અંદર ઉડતી માખીની ગતિ, માખીની ગતિ, માખી હોય ભાઈ, કોઈને મચ્છર ગમતો હોય મચ્છર લખી દે, બરાબર, કોઈ ચિંતા નહીં. માખીની ગતિ, મચ્છરની ગતિ, એ મચ્છર આમથી આમ આમથી આમ અસ્ત વ્યસ્ત ગતિ કર્યા કરે, હે ને. તો આ રીતે અસ્ત વ્યસ્ત ગતિ કર્યા કરે, ઘડીકમાં જાય આ રીતે એક્સ અક્ષ થી દૂર, વાય અક્ષ થી દૂર, ઝેડ અક્ષ થી દૂર. એટલે કોઈ એક ફિક્સ અક્ષ પર નથી. એક પારિમાણિક ગતિમાં કેવું જોયું આપણે, કાં તો એ એક્સ અક્ષ પર જાય, કાં તો એ એક્સ ડેશ અક્ષ પર જાય. અહીંયા એવું છે નહીં. મતલબ અહીંયા જે છે ત્રણેય યામો જે છે એ બદલાતા રહેતા, સ્વતંત્ર ગતિ થઈ રહી છે. તો એ કિસ્સામાં આ પ્રકારની જે ગતિ છે એ આ પ્રકારની ગતિ એ શું કહેવાશે, ત્રિપારિમાણિક ગતિ કહેવાય. ઉડતી વસ્તુ ત્રિપારિમાણિક ગતિ કહેવાય. એવું થઈ ગયું ને આ તો, બરાબર. એરોપ્લેન, વિમાનની ગતિ, શક્તિમાનની, અરે શક્તિમાન તો જે છે એ શું કરે, એ ચાક ગતિ કરે, બરાબર, પછી ગમે ત્યાં ઉડ્યા કરે. તો ત્રિપારિમાણિક ગતિ જે છે એને કઈક આ રીતે વ્યાખ્યાયિત કરાય. તો આ થયો બેઝિક ખ્યાલ. ગતિ શું હોય, ગતિના પ્રકાર શું હોય, આપણે શું ભણવાના છીએ, પરિમાણની દ્રષ્ટિએ શું હોય ગતિ, બરાબર છે. તો આ ખ્યાલ મેળવ્યા પછી આપણે જે છે આગળ પથ લંબાઈ, સ્થાન અને સ્થાનાંતર શીખવાના છે, બરાબર. પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. તો આજના વિડિયો લેક્ચર માટે અહીંયા સુધી ગતિ વિશેનો એક સુંદર ખ્યાલ મેળવ્યો ભાઈ આજે, બરાબર. બેઝિક કોન્સેપ્ટ જો ક્લિયર રાખશો તો યંત્રશાસ્ત્ર જેવી સહેલી વસ્તુ એક પણ નથી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.